નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। મૃતકની બોડી પર ઈજાનો દાવો, વિડીયો ભાસ્કર પાસે। જયરાજસિંહ પર દીકરાને મારી નાખ્યાનો પિતાનો આક્ષેપ। પીએમના પ્રાથમિક રિપોર્ટમાં 42 ઈજા અને અકસ્માતથી મોતનો ઉલ્લેખ। ગોંડલના મૃતક યુવક રાજકુમાર જાટની બોડી પર પરિવાર ઈજાનો દાવો કરે છે। તે એક્સક્લુઝિવ વિડીયો ભાસ્કર પાસે છે। અગાઉ વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં રાજકુમાર 3 માર્ચે સવારના 8 વાગ્યા આસપાસ નિવસતા હાલતમાં રાજકોટ ગોંડલ રોડ વચ્ચે ખોડિયાર હોટલ પાસે ચાલીને જતો જોવા મળ્યો હતો। જોકે એક તરફ મૃતક યુવકના પિતા રતનલાલ જાટ દીકરાને મારી નાખ્યાનો આક્ષેપ કરી રહ્યા છે, તો બીજી તરફ ફોરેન્સિક પીએમના પ્રાથમિક રિપોર્ટમાં મૃતક યુવકની બોડી પર 42 ઈજા અને અકસ્માતથી મોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે મૃતક યુવક રાજકુમાર જ્યારે 3 માર્ચે રાત્રિના 2 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળે છે ત્યારે સીસીટીવીમાં તે અલગ કપડામાં જોવા મળે છે અને હાલમાં જે સીસીટીવી વાયરલ થયા છે કે જેમાં રાજકુમાર હોવાની ચર્ચા છે, તે સીસીટીવી 3 માર્ચ સવારના 8 વાગ્યાની આસપાસના છે। એટલે કે ઘરેથી નીકળીને 6 કલાક બાદ તે નગ્ન હાલતમાં જતો જોવા મળે છે અને જ્યારે તે સાંજે રામધામ આશ્રમ ખાતે પહોંચે ત્યારે તે અલગ કપડામાં જોવા મળે છે। આ વાયરલ સીસીટીવી મામલે ભાસ્કરે મૃતક યુવકના પિતા રતનલાલ જાટ સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે પોલીસે જાહેર કરેલા સીસીટીવી અધૂરા છે, એડિટ કરેલા છે। મને હવે સીસીટીવી ઉપર પણ ભરોસો નથી। મારા દીકરાને મારી નાખવામાં આવ્યો છે, એની બોડી પર ઈજાના નિશાન પણ હતા। મારે ન્યાય જોઈએ છે। હું ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડશે તો લડીશ। જોકે આ મામલે પોલીસ સૂત્રો સાથે વાત કરતા જણાવ્યું હતું કે વાહન સાથે અકસ્માત સર્જાયો હોવાથી ઈજાના નિશાન થઈ શકે છે। ક્યાં વાહનની અડફેટે અકસ્માત થયો તે અંગે હાલ કુવાડવા પોલીસ તપાસ કરી રહી છે। હજુ સુધી વાહન બાબતે કોઈ તથ્ય સામે આવી શક્યું નથી। તો આ મામલે હવે રાજસ્થાનના સુરતગઢના ધારાસભ્ય શ્રવણકુમારે રાજસ્થાન સીએમને પત્ર લખી સીબીઆઈ તપાસની માગ કરી છે। આ પત્રમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નામનો પણ ઉલ્લેખ કર્યો છે। પોલીસે અધૂરા સીસીટીવી જાહેર કર્યા છે। મૃતક યુવાન રાજકુમાર જાટના પિતા રતનલાલ માટે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે મને ન્યાય મળ્યો નથી, મારે ન્યાય જોઈએ છે। ન્યાય માટે કદાચ ભારતની સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડે તો પણ મારી તૈયારી છે। પોલીસ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરના જે સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે તે અધૂરા છે। અમે ત્યાં અંદર લગભગ 15 થી 20 મિનિટ સુધી ઘરમાં રહ્યા હતા। પોલીસે જે જાહેર કર્યા તે અધૂરા સીસીટીવી છે, એડિટ કરેલા સીસીટીવી છે। દીકરાને મારી નાખ્યો, બોડી પર જ ઈજાના નિશાન હતા। મને હવે સીસીટીવી પર પણ ભરોસો નથી આવતો। મારા દીકરાને મારી નાખવામાં આવ્યો છે। મારા દીકરાના શરીર ઉપર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે। નિશાન કેટલા છે એ ગણ્યા નથી, પરંતુ મને ઈજાના નિશાન જોવા મળ્યા છે, તે શંકા ઉપજાવી રહ્યા છે। મારે ન્યાય જોઈએ છે। હું ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડશે તો લડીશ, મારી તૈયારી છે। ફોરેન્સિક પીએમના પ્રાથમિક રિપોર્ટમાં અકસ્માતથી મોત। ગોંડલના રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના મોતને લઈ એસીપી રાજેશ બારિયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે રાજકુમારના મોત મામલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં શરીર પર 42 ઈજાના નિશાનો જોવા મળ્યા છે। આ ઈજા પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતને કારણે હોય તેવું લાગી રહ્યું છે। યુવકને કપડાં આપનારની ઓળખ થઈ। શાપરથી અકસ્માત બન્યો તે જગ્યા સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ગોંડલ રાજકોટ હાઈવે પર નિવસ્ત્ર હાલતમાં યુવક રસ્તા પર પસાર થતો જોવા મળ્યો હતો। આ પછી યુવકને કપડાં આપનારની પણ ઓળખ કરવામાં આવી છે અને તેનું પણ નિવેદન લેવાયું છે।
પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી નથી. જોકે પરિવારજનોના ગંભીર આક્ષેપો વચ્ચે પોલીસનું સ્પષ્ટ નિવેદન સામે આવ્યું છે કે હાલમાં પોલીસ અકસ્માત સર્જનારની તપાસ કરી રહી છે, જેમાં રાજકોટથી ચોટીલા સુધીના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. રાજસ્થાનના સુરતગઢના ધારાસભ્ય શ્રવણકુમારે રાજસ્થાનના સીએમને પત્ર લખી સીબીઆઈ તપાસની માગ કરી છે. આ પત્રમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. વધુમાં તેમણે રાજસ્થાન સરકાર ગુજરાત સરકારને સીબીઆઈ તપાસ કરવા ભલામણ કરે તેવી પણ માગ કરી છે. મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં 3 ખૂણિયા પાસે શ્રીજી પાઉંભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી જાટનો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. 2 દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતાં શહેરના બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાના પોસ્ટર લાગ્યા હતા. મૃતક રાજકુમાર યુપીએસસીની તૈયારી કરતો હતો. યુવક ગુમ થયાના 6 દિવસ બાદ એટલે કે 9 માર્ચના રોજ રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીકના તરઘડિયા ઓવરબ્રિજ ઉપર રાત્રિના સમયે ઇજાગ્રસ્ત હાલતમાં 108 રાજકુમારે રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન 3:42 વાગ્યે તેનું મોત નીપજ્યું હતું. યુવકના મોતના પગલે પરિવારે આક્ષેપ કર્યો હતો કે રાજકુમારનું અકસ્માતે મોત નહીં પણ હત્યા કરવામાં આવી છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા પાસે 2 માર્ચના રોજ બાઇક ઊભું રાખતા પિતા પુત્રને માર્યો હોવાનો આરોપ લગાવાયો હતો. ઉપરાંત તેના પુત્ર ગણેશ અને જયરાજસિંહે હત્યા કરાવી હોવાનો આક્ષેપ કરી તપાસની માગ કરી હતી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.